નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલમાં ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદને વાવાઝોડા માટેની આગાહી કરવામાં આવી છે. તેની અસર બનાસકાંઠાના દાંતા તાલુકામાં પણ જોવા મળી રહી છે. આ કમોસમી વરસાદને માવઠાની આગાહીના પગલે દાંતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પણ એક્શન મોડમાં જોવા મળી છે. અને હાલ તબક્કે એપીએમસીના સેક્રેટરીના જણાવ્યા મુજબ હાલ કોઈ પાકની સિઝન નથી, તેમ છતાં કેટલાક ખેડૂતોનો પાસે પડેલો પાક એપીએમસીમાં લઈને આવતા હોય છે. ત્યારે આવા ખેડૂતોને ઘરમાં જો પાક મૂકી રાખવાની જગ્યા હોય તો ઘરમાં સાચવીને મૂકી રાખવા અને એપીએમસીમાં જણસ ન લાવવા જણાવે છે. જ્યારે જે કોઈ ખેડૂતો જણસ લઈ આવતા હોય તે વેપારીઓને તે માલ ગોડાઉનમાં કે શેડમાં રાખવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે આગામી 4 માર્ચથી ઘઉં પણ ટેકાના ભાવે ખરીદાશે તેમ જણાવ્યું હતું. જોકે કેટલાક ખેડૂતોને ઘરમાં પાકેલું અનાજ મૂકી રાખવાની જગ્યા ન હોવાથી જો વરસાદ કે માવઠું થાય તો તે પાક બગડી જાય તેવા નુકસાનીના ડરથી પોતાનો માલ એપીએમસીમાં વેપારીઓને વેચી રહ્યા છે અને તેમને પણ કમોસમી વરસાદ અને માવઠાનો ડર સતાવી રહ્યો છે. જોકે આવા ખેડૂતો જે કોઈ ઘઉં કે અન્ય અનાજ લઈને એપીએમસીમાં આવી રહ્યા છે ત્યાં વેપારીઓ પણ સચેત બન્યા છે અને ખેડૂતો પાસેથી ખરીદેલી જણસ ગોડાઉનમાં મૂકી રહ્યા છે અને શેડમાં પડેલો માલ તાલપત્રીને પ્લાસ્ટિકથી ઢાંકેલો જોવા મળી રહ્યો છે અને ખરીદાયેલો માલ પણ ન બગડે તેની તકેદારીમાં લાગ્યા છે. જોકે તાજેતરમાં દાંતા પંથકમાં આવેલા હળવા વાવાઝોડાના પગલે ખેતરોમાં ઘઉંનો પાક આડો પડી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જે વાવાઝોડામાં પાકેલા ઘઉં આડા પડ્યા છે અને જો કમોસમી વરસાદ કે માવઠું થાય તો મોઢે આવેલો કોળિયો છીનવાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.